હેલો ફેમિલી, એમ તો મજામાં સ્વાગત છે તમારા આજના મારા નવા બ્લોગમાં. ફેમિલી, અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે સહીને અત્યારે આપણે નાહી લીધું છે. અત્યારે વાગ્યા ન આપણે અત્યારે જઈએ ભાઈબંધની વાડીએ. ઘોડીએ છાણ આપ્યું છે, વસેલો આવ્યો 4-5 દી થઈ ગયા છે. આપણે જઈએ વસેલો જોવા જઈએ તો બન્યા રહેજો લાસ્ટ લગી આજના આપણે નવા બ્લોગમાં. अरे बापू હું જલ્દી આતો માનો એટલે કહી દે કે આમાં આમ જ આ મોડી કરતી રસ્તો રાખું મને પેકે પડી ગઈ અમે તો ડૂટી હુજી પૂછી કહી દે દેવું બરોબર ને યા એ કે ભૂલાઈ ગઈ તો હવે એના મે એવો આમાં નદી જા પાઈમાં જતો. તો ફેમિલી, અત્યારે આપણે જઈશું ગોગડી ખાવા. અત્યારે અંધારું છે, તમને તો કંઈ દેખાતું નહીં હોય. અત્યારે વાગ્યા 11. આપણે જો ગાડી લઈને જવાનું છે ગોગડી ખાવા. અત્યારે જઈશું આપણે આંબેડી ગોગડી ખાવા. ચાલો ને કાલ રાતે આપણે વાડીએ ગયા હતા, ભાઈબંધની વાડીએ ઘોડી વસેરો જોવા ગયા હતા. જોજો વસેરો છે આખો. આપણે ભાઈબંધની વાડીએ ગયા હતા ને પછી આપણે ગોગડી ખાવા પણ ગયા હતા. આપણે આવ્યા હતા 1-1.5 જેવું વાગી ગયું હતું. પછી આપણે આવતા ગયા હતા. અત્યારે આપણે વાડીએ આવ્યા. તમે જુઓ રીંગણી ઉપાડે છે હમણાં. અત્યારે આપણે મોટર પણ ચાલુ કરી દીધી ને આપણે રીંગણી ઉપાડે. હાલો ત્યાં જાય. અત્યારે આપણે રીંગણી ઉપાડે છે. અહીંયા આવી ગયા હતા, રીંગણી ઉપાડી નાખી, અડધી ઉપાડી નાખી. હજી ઉપાડવાનું હાલે. તમે જુઓ ઓલપા ઉપાડી નાખી છે. અલ્પા પાણીનો ખાડો ભર્યો એટલે બાકી છે. અલ્પા પણ ઉપાડે, હજી ઉપાડવાનું ચાલુ જ છે. અલ્પા હજી બધું પાણી ભર્યું. આપણે ઢોર પણ ચડે છે એમાં. અહીંયા આપણે તુવેર બધી ભરી ગઈ છે. તમે આગલા લોકમાં જોઈ જશે. આ તુવેર બધી ભરી ગઈ છે. આ આપણો ગુવાર છે. આમાં રીંગણીમાં વચમાં તુવેર પણ છે, એ પણ તમને દેખાડું. તુવેર છે આપણી. જુઓ અહીંયા હજી ગારો છે બહુ, એટલે અહીંથી નથી ઉપાડતા. માંથી ઉપાડવાનું ચાલુ કર્યું છે. પસાટે પણ ઉપાડી છે, આમ પણ ઉપાડી છે. અહીંયા હજી પાણી ભર્યું છે, હજી નથી ઉપાડી. તમે જુઓ આ બધી રીંગણી ઉપાડી નાખી છે મોટી મોટી. આપણે બધી રીંગણી ઉપાડી નાખવાની છે. જો તારે મજૂર આપણે છે તે ઘણા હજી ઉપાડે છે. વાડ તો કરી દીધી છે, આટલી ઉપડી ગઈ છે. હજી ઉપાડવાની હજી કાલ થાય, 2 દી થાય. આજ આખો દી થયો ને હજી કાલ થાય. હજી આ બધી ઉપાડવાની છે. હજી ઠેઠમાંથી ઉપાડવાની છે ટીસી સુધી. હજી થાંભલેથી બાકી છે ઠેઠ ટીસી સુધી. આમ પણ હજી આપણે ઘણી બાકી છે. ફેમિલી, અત્યારે વાગ્યા છે 2. આપણે આવી ગયા છીએ વાડીએ. અત્યારે આપણે ગાયું લઈને જાય છીએ. કાલે આપણે મેળામાં ગયા હતા, અમાસનો મેળો હતો. કાલ પણ અમાસ હતી ને આજ પણ અમાસ છે. 2 અમાસ છે. આપણે અત્યારે ગાયું લઈને ધારે જાય. તમે જુઓ આપણી ગાયું ચરે, રસ્તામાં ચડતી ચડતી જાય. તમે જુઓ બાપુનો કપા પણ ઘણો બગડી ગયો. તમે જુઓ કપા બગડી ગયો ઘણો. આપણે રસ્તામાં હાલે જતા, કપા ઘણો બગડી ગયો છે. તમે જુઓ વરસાદનું નુકસાન બહુ થયું છે. હજી ખેતરોમાં પાણી પણ ભર્યા છે એવું છે. આપણે કાલ રીંગણી પણ ઉપાડે, હજી આજ પણ ઉપાડે છે. કાલે ઉપાડી નાખી. કપા બધો ભરી ગયો. તમે જુઓ કપાનું પૂરું કરી દીધું છે. હવે સુકાઈ ગયો છે. આમ ઘણો પણ સુકાઈ ગયો છે. અહીંયા પણ સુકાઈ ગયો છે. અત્યારે આપણે વાડીએ જાય. તમે જુઓ ગાયું લઈને જાય. ફેમિલી, તમે જુઓ અહીંયા આપણે કૂવો આખો ભરાઈ ગયો છે. હા,
આખો કૂવો ભરાઈ ગયો. તમે જુઓ બરબુડિયા બોલે છે, ફરતી સાઈડ બરબુડિયા બોલે છે. એ પાણી બધું સેલામાં જાય છે. એમાં આપણે દાર હતો, અહીંયા પાણી બધું સેલામાં જાય. અહીંયા રસ્તાને કાંઠે સેલું છે, અહીંયા બધું પાણી જાય છે ને એમાં આપણે દાર હતો એમાં પણ હજી પાણી જાય છે. તમે જુઓ કૂવો આખો ભર્યો. તો ફ્રેન્ડ તમે જુઓ હજી દારમાં જ પાણી આવે છે. અહીંયા કૂવો પણ હાવ માથે ભર્યો છે. સેલામાં બધું પાણી જાય અહીંથી. જુઓ આપણે ગાયું લઈને જાય, દારમાં હજી પાણી નીકળે છે. હજી પાણી નીકળે છે. વરસાદ વયો ગયો એને પણ 6-7 દી થઈ ગયા તો પણ એક ધારું પાણી નીકળે છે હજી. તમે જુઓ આગળ આપણે વિડીયામાં લીધો હતો દાર. જુઓ હજી બધે પાણી ભર્યું છે. દારમાં હજી પાણી જ નીકળે. ચાલો આપણે રીંગણી કાઢે ત્યાં પણ જવાનું છે. તો બન્યા રહેજો લોગમાં.